પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે। ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર ગુજરાતના પ્રવાસે પીએમ પહોંચી ચૂક્યા છે। આપ જોઈ શકો છો અમદાવાદ એરપોર્ટથી તેમનો રોડ શો શરૂ થયો છે। જનતાનું નાગરિકોનું અભિવાદન કરી રહ્યા છે। પ્રધાનમંત્રી મોદીના રોડ શોની અંદર CR પાટીલ કેન્દ્રીય જળમંત્રી તો જોડાયા છે, જળશક્તિ મંત્રી, મુખ્યમંત્રી પણ જોડાયા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। સાથે જ બંને સાઈડ ઇન્દિરા બ્રિજ સુધીનો રોડ શો છે। એરપોર્ટથી લઈ ઇન્દિરા બ્રિજ સુધીની બંને સાઈડ હજારોની સંખ્યાની અંદર લોકો ત્રિરંગા સાથે ઉમટી પડ્યા છે। ભારત માતા કી જયનો નારો ચારે કોર ગુંજી રહ્યો છે અને આજનો દિવસ એટલે મહત્વનો છે, ખાસ કરીને પ્રધાનમંત્રીના પોતાના માટે પણ અને ભારતીય જનતા પક્ષ માટે પણ, કે ઠીક આજના જ દિવસે 2014માં 26 મે 2014ના દિવસે નરેન્દ્રભાઈ મોદીએ પહેલીવાર લગભગ આ જ સમય અથવા આથી 2 કલાક પહેલાં પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા હતા। એ શપથ લીધાને 11 વર્ષ પૂરા થયા છે, પણ એ જ દિવસ તેમને પસંદ કર્યો ગુજરાતના પ્રવાસ માટે। સૌથી મહત્ત્વનો દિવસ, તેમના જીવનનો મહત્ત્વનો દિવસ, તેમને ગુજરાતના પ્રવાસ માટે પસંદ કર્યો છે। વહેલી સવારે આજે વડોદરા પહોંચ્યા હતા। વડોદરાની અંદર તેમનો રોડ શો હતો। ત્યારબાદ દાહોદ પહોંચ્યા। દાહોદમાં પણ એ જ પ્રકારે રોડ શો થયો। દાહોદમાં હજારો કરોડો રૂપિયાના અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ અર્પણ કર્યા છે, લોકાર્પણ થયું છે। તેનું 9000 હોર્સ પાવરનું રેલવેનું એન્જિન પણ દેશને સમર્પિત થયું છે। અનેક ટ્રેનો પણ અનેક ટ્રેન પણ આપવામાં આવી છે, જે આજે પ્રધાનમંત્રીએ લોકાર્પણ કર્યું છે। વંદે ભારત અમદાવાદથી લઈ સોમનાથ દાદા સુધી આપણે પહોંચી શકીએ, વેરાવળ સુધીની ટ્રેન એનું છે। પણ આ સીધા દ્રશ્યો એરપોર્ટ સર્કલ પહોંચી ચૂક્યો છે। પ્રધાનમંત્રીનો રોડ શો બંને કોર ભારત માતા કી જયના જબરજસ્ત નારા ગુંજી રહ્યા છે। જબરજસ્ત ઉત્સાહ જોવા મળે છે અને આ ઉત્સાહ સ્વાભાવિક અને સહજ છે, કારણ કે પ્રધાનમંત્રીનું આજનું ભાષણ પણ આપણે સાંભળ્યું હશે તો માત્ર ને માત્ર 22 મિનિટની અંદર પાકિસ્તાનને તેની કરતૂતની સજા મળી હતી અને ઓપરેશનનું નામ પણ આપ તમામ લોકો જાણો છો, તેમ ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે। અને ઓપરેશન સિંદૂર એ બદલો હતો પાકિસ્તાન સામેનો, જે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ આપણા નિર્દોષ પ્રવાસીઓનો ભોગ લીધો હતો, જીવ લીધો હતો। સેનાએ જબરજસ્ત કૌશલ્ય બતાવ્યું હતું અને આપણી પરાક્રમી સેનાએ પાકિસ્તાનને 22 મિનિટની અંદર તહસ નહસ કરી નાખ્યું હતું। આપણે તમામ લોકોએ દ્રશ્યો જાણીએ છીએ, જોઈએ છીએ અને એનું ગર્વ પણ લઈએ છીએ। 4 દ્રશ્યો, વડોદરાનું એક દ્રશ્ય છે, વડોદરામાં તેમનો રોડ શો જોઈ શકો છો। દાહોદ વિકાસથી વંચિત હતું, પરંતુ દાહોદની અંદર જબરજસ્ત વિકાસના લોકાર્પણના કાર્યો થયા છે। દેશ અને દુનિયાએ કાર્યો જોયા છે। ભુજના આપ દ્રશ્યો જોઈ શકો છો। ભુજ સરહદી વિસ્તાર છે, પાકિસ્તાનને અડીને આવેલી એક સમુદ્રી સીમા પણ છે અને સાથે જમીની સીમા પણ છે। અને ભુજની અંદર પણ પાકિસ્તાને પ્રયાસ કર્યો હતો, નિષ્ફળ પ્રયાસ કર્યો હતો ભુજને ડિસ્ટર્બ કરવાનો, પણ ત્યાં પણ પાકિસ્તાન નિષ્ફળ હતું। ભુજનો રોડ શો જોઈ શકો છો। સાથે જ વડોદરાનો, જેમ મેં કહ્યું તેમ સવારે રોડ શો હતો, એરપોર્ટથી લઈને એરપોર્ટ સુધીનો, જ્યાં સોફિયા કુરેશીનું પરિવાર પણ પ્રધાનમંત્રીનું અભિવાદન કરતું નજરે પડ્યું હતું। એ જ સોફિયા કુરેશી આપ તમામને યાદ હશે કે આખા દેશને આજે ઓપરેશન સિંદૂર હતું તેની રજીની જાણકારી આપતા હતા। અને અમદાવાદના ચોથી વિન્ડોમાં આપ દ્રશ્યો જોઈ શકો છો। આ ધીમે ધીમે જે રોડ શો છે તેના સીધા દ્રશ્યો છે, અને પ્રધાનમંત્રીઓ આગળ વધી રહ્યો છે। આ સીધા દ્રશ્યો છે અને આ તમામ ભારતીયોને ગૌરવવંતો સમય પણ છે અને એ જ કારણ છે કે ગુજરાતની અંદર વડોદરા હોય, દાહોદ હોય કે પછી ભુજ હોય કે અત્યારે અમદાવાદ, ભારત માતા કી જય, વંદે માતરમનો નારો બુલંદ છે। એ હદ સુધી બુલંદ છે કે નાના નાના બાળકો, બાળકીઓ પણ તમને જોવા મળે છે, તમામ લોકો જોવા મળે છે। વડોદરાના રોડ શોની ખાસિયત એ રહી કે મોટા ભાગની મહિલાઓ હતી અને એ જ પ્રકારે જ્યારે ભુજમાં પ્રધાનમંત્રી ગયા તો એ વીરાંગનાઓ કે જેમને 71-72ના યુદ્ધ વખતે પાકિસ્તાનને પરાસ્ત કરવા માટે ભુજની અંદર રીતસરની એક એરસ્ટ્રીપ તૈયાર કરી હતી રાતોરાત, એ તમામ મહિલા વીરાંગનાઓને પ્રધાનમંત્રીએ આજે આશીર્વાદ તેમને આપ્યા અને પ્રધાનમંત્રીએ તેમને સન્માનિત કરી છે। આ દ્રશ્યો સીધા આપણે અમદાવાદના ફૂલ સ્ક્રીન દ્રશ્યો પણ જોઈશું। આપણા કાર્યક્રમ ઉપર જઈએ પહેલાંના સીધા દ્રશ્યો જોઈ શકો છો।
અને તમામ કોમ્યુનિટીના લોકો, કારણ કે તમામ લોકો ભારતીય છે, તમામની રગોની અંદર ભારતનું ખૂન, ભારતનું લોહી વહે છે, ભારતનું અન્ન તમામ લોકો ખાય છે, ભારતને મહાભૂમ સમજે છે. એ તમામ ધર્મ સંપ્રદાય સમાજના લોકો, તમામ વર્ગના લોકો, તમામ ઉંમરના લોકો આજે પહોંચ્યા છે અને એના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. આખો દિવસનો આ કાર્યક્રમ હતો. આજે પ્રધાનમંત્રી રાત્રિ રોકાણ કરશે રાજભવનમાં, આવતીકાલે વિકાસ કાર્યોની ભેટ પણ આપશે અને આ જ પ્રકારે ગાંધીનગરની અંદર પણ આપણને એમનો રોડ શો આવતીકાલે જોવા મળશે. પરંતુ આ સીધા દ્રશ્યો હવે એક વન વે જે છે તે એરપોર્ટ રોડ ઉપરથી એટલે એરપોર્ટ સર્કલથી આગળ નીકળ્યો છે અને જે આઇકોનિક રોડ છે, આઇકોનિક રોડ તરફ આગળ વધી રહ્યો છે, ત્યાંથી ઇન્દિરા બ્રિજ તરફ પહોંચશે અને ઇન્દિરા બ્રિજ બાદ રોડ શોનું સમાપન થશે અને પ્રધાનમંત્રી ત્યાંથી રાજભવન પહોંચશે. આપ આ સીધા દ્રશ્યો જોઈ શકો છો, મુખ્યમંત્રી સાથે છે અને એ જ પ્રકારે જળશક્તિ મંત્રી CR પાટીલ પણ સાથે છે. આ સીધા દ્રશ્યો છે અને ચોક્કસથી આ ગર્વની ઘડી પણ છે